ચાલો જેમને ખાવું હોય તો ખીચું આવી જજો. એક બાઈટ ટેસ્ટ તમારા માટે પહેલા. જેસ શું ખાય? ઉર્વી શું ખાય? બેલ ખાય. હેલો ફ્રેન્ડ, કેમ છો? જય માતાજી બધાને. તો તમે બધા તો મજા જ હશો અને હું પણ મજામાં છું. તો આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો તમે પ્લીઝ મારો પૂરો બ્લોગ જોજો. તો આજે અમે જઈ રહ્યા છીએ માના દર્શન કરવા માટે. અને કયા માના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે મારા વિડીયોમાં બની રહેજો. તો અમે ગાડી લઈને નીકળી ગયા છે અંજના બહેન સાથે. ને અગાડી જે એક્ટિવા જાય છે એમાં મારા હસબન્ડ જાય છે અને આરાવ અને વિશાલ પણ છે સાથે સાથે. તો અમે ગાડી લઈને નીકળી ગયા છે અને એક્ટિવા પણ જવાની કંઈ મજા જ અલગ છે. તો અમે જતા છે અને રસ્તા પણ બહુ ખરાબ આવતા છે વચ્ચે વચ્ચે. અને આ છે કેનલ. કેનલમાં પાણી પણ મસ્ત છે મજાનું. તો અહીંયા કેનલ હે વિડીયો પણ બહુ સારો બને છે. તો તમે જોઈ શકો છો. તો અત્યારે તો છોકરા લોકોની વેકેશન છે એટલે વેકેશનમાં થોડું થોડું ફરી લેવાનું. તો છોકરા લોકોને પણ સારું લાગે અને આપણાને પણ મજા આવી જાય ફરવા માટે. તો ગાઈસ ચાલો તમે પણ અમારી સાથે દર્શન કરવા માટે માના. તો પૂરો વિડીયો જોજો એટલે તમારા પણ દર્શન થઈ જશે. તો હાલો હાલો બધા જલ્દી જલ્દી. તો જો ત્યાં મોર છે. વાવ, મસ્ત મજાનો મોર છે. તો ગ્રીન ગ્રીન વાતાવરણ છે તો કેટલું સુંદર લાગે છે જોવામાં, મજા આવી જાય છે. તો જો અમે હાઈવે ઉપર પહોંચી ગયા છે. તો હાઈવે ઉપર ઝાડ, આજુબાજુ ઝાડ છે તો કેટલા સુંદર દેખાતા છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે માના દર્શન કરવા માટે. તો અમે ક્યાં આવ્યા છો તમે આટલું જોઈને અંદાજો લગાવી જ શકશો કે અમે કયા માના દર્શન કરવા માટે આવ્યા છે. તો અમે આવ્યા છીએ, કહી દઉં તો અમે આવ્યા છીએ અણગઢ માના દર્શન કરવા માટે. મસાણી માતાના દર્શન કરવા માટે આવ્યા છે. તો હાલો હાલો જલ્દી તમે પણ માના દર્શન કરી લ્યો. તો અમે ગાડી પાર્કિંગ કરી લઈએ છીએ એક બાજુ અને ત્યાં માના દર્શન આપણે કરી લઈએ છીએ. તો જો અમે બધા ગાડીમાંથી ઉતરી ગયા છે. બાઇક પરથી અમારા હસબન્ડ છે, ત્યાં અંજનાબેન છે, એમની છોકરી છે અને આરાવ, રૂશાંગ અને અંજનાબેનનો છોકરો પણ છે. તો એ અગાડી જતા છે એ લોકો. તો જો અમે પહેલાં છે ને નીચે માના દર્શન કરી આવીએ. જ્યાં મસાણી માતાનું મંદિર છે પાણીમાં, ત્યાં દર્શન કરી આવીએ. પણ આજે તો શું વાર છે? શનિવાર છે એટલે આજે આપણાને હોરીમાં નહીં લઈ જાય પણ રવિવારે લઈ જાય છે. એટલે માના દર્શન કરવા માટે આવો ને તમે તો રવિવારે આવો એટલે તમને પણ હોરીમાં લઈ જશે ત્યાં માના દર્શન કરવા માટે. બાકી બીજા વારે તો બંધ હોય છે. તો જો તો અહીંયા નાનું મસાણા માતાનું મંદિર બનાવ્યું છે. તો આપણે હાલો હાલો જલ્દી જલ્દી નીચે જઈએ. દાદર ઉતરતા છીએ અમે. તો જો દેખાય છે તમને અંદર પાણીમાં માનું મંદિર. માના દર્શન કરી લ્યો. અને આ માં બહુ સચ છે. હા, અહીંયા જે પણ કામ તમે ધરશો ને એ તમારું કામ જરૂર થશે. મનથી પ્રાર્થના કરશો તો તમારું કામ જરૂર પૂર્ણ થશે. તો જો અમે ઉતરી ગયા છે દાદર. હવે હાલતા હાલતા જઈએ છીએ. તો આજે તો શનિવાર હતો એટલે કોઈ ભીડ એટલું ના હતું અને અમે તો બહુ જલ્દી નીકળી ગયા હતા. એટલે અત્યારે તો લોકો કોઈ આવ્યા ના હતા, એક બે જણા હતા. તો જો અહીંયા માના ફોટા પણ મળી રહ્યા છે અને કેટલા મસ્ત સુંદર સુંદર મજાના ફોટા છે. પછી અમે જઈ રહ્યા છીએ, કોઈ હતું નહીં. તો અહીંયા ફાઇનલી અમે માના દર્શન કરી લીધા છે. જય મસાણી માતા. તો ગાઈસ તમે પણ દર્શન કરી લ્યો. તો મસાણી માતાના દર્શન થઈ ગયા છે અને એટલું સારું લાગે ને આપણાને માના દર્શન કરીને.
તો માના દર્શન કરી રહ્યા છે. પછી હવે આરવના પપ્પા છે ને નરિયેળ ફોડશે. તો જો તમે નરિયેળ, કેટલું સરસ નરિયેળ ફૂટ્યું છે. અમે બહુ ખુશ થઈ ગયા, માના દર્શન સારા અમને મળી ગયા. અને હું પણ દર્શન કરી લઉં છું હવે. તો મેં પણ દર્શન કરી લીધા છે માના. તો જય મશાણીમાં. આ અણગઢ છે જો બરોડામાં આવ્યું છે. તો તમે લોકોએ તો જોયું જ હશે, ઘણા લોકોએ જોયું હશે આ મંદિર, અને ઘણા લોકોએ શાયદ ના જોયું હશે. પણ પ્લીઝ એકવાર આવો તમે પણ દર્શન કરવા, જેમને ના જોયું હોય એ લોકો. તો અહીંયા બધાની જ મનોકામના પૂર્ણ કરે છે. તો પ્લીઝ તમે પણ એકવાર આવીને ટ્રાય કરજો. તો હવે જો ફાઇનલી ત્યાં માનું પાણીમાં મંદિર છે. અને આજે તો ફૂલનું ડેકોરેટ નથી કર્યું, બાકી જેમને મન્નત માંગી હોય એ ત્યાં ફૂલનું ડેકોરેટ કરે છે. જ્યાં મસાણીમાં લખ્યું હોય છે પાણીમાં, તો જોવામાં એટલું સુંદર હોય છે ને. પણ આજે ના હતું, કેમ કે રવિવારે, આજે શનિવાર છે તો કાલે રવિવાર છે ને, એટલે કાલે કરશે. પણ આજે અમે શનિવારે આવ્યા હતા. તો ફાઇનલી અમે દર્શન કરીને પાછા ઉપર ચડી ગયા છે. તો તમે જોઈ શકો છો અમે ઉપર ચડી ગયા છે. અને હવે ઉપર માના દર્શન કરી લઈએ છીએ. પહેલાં અમે નીચે દર્શન કરી આવ્યા, પછી ઉપર. તો એ જય ખોડિયારમાં, જય મા લક્ષ્મીમાં, જય મશાણીમાં, તો જય ચામુંડામાં, બધાને આપણે દર્શન કરી લીધા છે. તો હે માં, જે પણ મારા વિડીયો જોવો છો, મારા યુટ્યુબ ફેમિલી, એમની પણ બધી જ મનોકામના પૂર્ણ કરજો. હવે આપણે ઉર્વીને પૂછીએ કે ઉર્વી શું ખાય છે. તો ચાલો ઉર્વી પાસે જઈએ. ઉર્વી શું ખાવાની? બે વસ્તુ ખાવાની છે, બે મિક્સ કરીને. તો ઉર્વી બે વસ્તુ ખાશે, એક ચના ચાટ ખાશે અને એક ભેલ ખાશે દાળવાળી. તો ઉર્વીને બે વસ્તુ જોઈએ છે, તો બે વસ્તુ પાર્સલ કરવા કહી દીધું છે. તો જો પેલા ભાઈ કેટલું સરસ બનાવી રહ્યા છે. તો ચાલો હવે આપણે અંજનાબેને જઈએ. અંજનાબેન શું કરતા છે? તો અહીંયા ખીચું લેવા આવી ગયા છે આ દાદીમા પાસે. તો આ દાદીમા મસ્ત મજાનું ખીચું અમને બનાવી આપ્યું છે. તો તમે જોઈ શકો છો કેવી રીતે બનાવે છે. તો આ એક લોટ હોય છે, લોટને બાફી નાખે છે પહેલાં તો મરચું બરચું નાખીને. પછી એમાં છે ને અથાણુંનો મસાલો છે ને એ એડ કર્યો છે. અને પછી ફાઇનલી તેલ એડ કરશે, એટલે એટલું સરસ સ્વાદમાં આવી જશે ખીચું. તો તમે પણ ગાઈઝ પ્લીઝ આવો ને તો એકવાર જરૂર ટ્રાય કરજો આ ખીચું. ચાલો જેમને ખાવું હોય તો ખીચું આવી જજો. એકવાર એક બાઈટ ટેસ્ટ તમારા માટે પહેલાં ટેસ્ટ બહુ મસ્ત, ટેસ્ટમાં એટલું મસ્ત છે. તમારે ખાવું હોય તો આવી જજો. આરવ, રુશાન શું ખાય? જસ શું ખાય? ઉર્વી શું ખાય? ભેલ ખાય. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. હવે થોડી વાર હવે અમે અહીંયા બેસીએ છીએ બાગરા પર, પછી ઘરે જશું. તો તમને મશાણી માતાના દર્શન કરાવ્યા છે, કેવું લાગ્યું છે તો કમેન્ટમાં જરૂર કહેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નેક્સ્ટ બ્લોગમાં મળશું પાછા. જય શ્રી કૃષ્ણ, બાય.